પત્નીએ છૂટાછેડા લેતી વખતે પતિ પાસેથી ₹1 પણ ન માંગ્યો. ઉલટાનું સાસુએ લગ્ન વખતે ગિફ્ટમાં આપેલા સોનાના કંગણ પણ પાછા આપી દીધા, જે જોઈ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પણ ખુશ થઈ ગયા અને મહિલાના ભરપેટ વખાણ કર્યા. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે 11 ડિસેમ્બરે છૂટાછેડાના એક કેસ મામલે સુનાવણી ચાલી રહી હતી. ત્યારે મહિલાએ પતિ પાસેથી કોઈ પણ જાતના ભરણપોષણની માંગ ન કરી. આટલું જ નહીં, સાસુએ લગ્ન વખતે ગિફ્ટમાં આપેલા કંગણ પણ સામેથી જ પાછા આપી દીધા, જેને જોઈ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પારદીવાલા પણ હેરાન રહી ગયા. સુપ્રીમ કોર્ટે આને એક દુર્લભ સમજૂતી ગણાવી, કારણ કે પત્નીએ એક પૈસાનો પણ દાવો નથી કર્યો. જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી હતી. જ્યારે કોર્ટને જણાવવામાં આવ્યું કે માત્ર કંગણ પરત આપવાના બાકી છે, તો બેન્ચને એવું લાગ્યું કે પત્ની પોતાનું સ્ત્રીધન પાછું માંગી રહી છે. જો કે પત્નીના વકીલે તરત જ સ્પષ્ટતા કરી કે મહિલા પોતાની પાસે રહેલા તેની સાસુએ ગિફ્ટમાં આપેલા સોનાના કંગણ પરત આપવાની વાત કરે છે. આ જોઈને જસ્ટિસ પારદીવાલા ખુશ થઈ ગયા અને મહિલાના ભરપેટ વખાણ કર્યા. જ્યારે પત્ની વિડિયો કોન્ફરન્સ મારફતે કોર્ટ સાથે જોડાઈ, તો જસ્ટિસ પારદીવાલાએ કહ્યું કે આ અમે જોયેલા દુર્લભ કેસમાંનો એક છે, જ્યાં કોઈ ચીજવસ્તુની લેણદેણ નથી થઈ. અમે તમારી સરાહના કરીએ છીએ. ભૂતકાળને ભૂલી જાઓ અને ખુશહાલ જીવન જીવો. જેના બાદ કોર્ટે બંનેના છૂટાછેડા પર મહોર મારી હતી.